હર હર મહાદેવ દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં, જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ, કવિતાઓ અને સુવિચારો. અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે, એવી વાતો લઈને અહીં અમે આવીએ છીએ. જોકે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે, પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે. એના માટે નવું નવું લાવતા રહીએ. મહેનત ફક્ત એટલી જ કરવાની છે કે તમને જો અમારા સુવિચાર, અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારો ફક્ત એટલો જ ધ્યેય છે કે અમારી કોઈ પણ રચનાથી તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ શકે અને આવતી ખુશીને તમે અમારી રચના દ્વારા વ્યક્ત કરી શકો. આજની રચનાનું શીર્ષક છે આજ સાચી જિંદગી. જિંદગીમાં નસીબમાં તો બધું હોય છે, પણ છતાંય કંઈક આવે છે અને કંઈક જાય છે. આજ સાચી જિંદગી. તમારા કર્મોના સમય સાથે પરિવર્તન જરૂરી છે, પણ એ પરિવર્તનમાં પણ જીવી બતાવો આજ સાચી જિંદગી. તમારા વગર કોઈ જીવી નહીં શકે એવું લાંબુ ના વિચારો. આખરે સંબંધમાં પણ લાવવો પડે છે આજ સાચી જિંદગી. તમારા કોઈ થયા નથી ને તમારા કોઈ થવાના નથી, છતાં સાચી જિંદગી જીવી બતાવો ને. આજ સાચી જિંદગી. તમારું પોતાનું હશે એટલે કે ઘરનું, એ જ તમારું રહેશે. મીડિયાના સંબંધ ઓછા સાચા, આજ સાચી જિંદગી. કોઈ રહી ગયું તો તમારું થઈને રહી ગયું, નહીતર પછી ખોટું બોલી તમારી સાથે દગો કરે. આજ સાચી જિંદગી. મારું નથી એમ કરીને જ આ દુનિયામાં રહેવાનું, નહીતર મારું મારું કરી પીડાઈને. આજ સાચી જિંદગી. ક્રિઝા બી મોણપરા, કવિશા. થેન્ક યુ.